ઓમ નમો ભગવતે વાસુદેવાય। મિત્રો, આજે વિડીયોમાં આપણે સાંભળીશું પુત્રદા એકાદશીની વ્રતકથા, મહાત્મય અને પૂજાવિધિ તેમજ પુત્રદા એકાદશીનું શું મહત્વ છે, આ વ્રત કરવાથી કયું પુણ્ય મળે છે અને આ દિવસે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ કરવા માટે કયા ઉપાયો કરવા જોઈએ। ભારતીય સંસ્કૃતિમાં એકાદશી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। મુખ્ય એકાદશીઓમાંની એક શ્રાવણ પુત્રદા એકાદશી છે, જે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની 11મી તિથિએ આવે છે। આ દિવસનું મહત્વ બાળકના જન્મ, લાંબા આયુષ્ય અને બાળકના સ્વાસ્થ્ય માટે મનાવવામાં આવે છે। પુત્રદા એકાદશીનો શાબ્દિક અર્થ પુત્ર આપતી એકાદશી થાય છે। એવું કહેવાય છે કે પુત્રદા એકાદશી પર સાચા મનથી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અને ગરીબ અને અસહાય લોકોને દાન કરવાથી સંતાનનું સુખ મળે છે। આ સાથે પરિણીત સ્ત્રીઓનું સુખ અને સૌભાગ્ય પણ વધે છે। તે જ સમયે સામાન્ય લોકોને ઈચ્છિત પરિણામ મળે છે। પુત્રદા એકાદશીનું વ્રત રાખીને ગરીબ અને અસહાય લોકોને દાન કરવાથી સાધકોને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે। એવું કહેવાય છે કે જે કોઈ આ દિવસે ઉપવાસ કરે છે અને નિયમો અનુસાર ભગવાનની પૂજા કરે છે, તેને બાળકનું સુખ મળે છે અને બાળકના લાંબા આયુષ્ય અને સ્વચ્છ જીવનનો આશીર્વાદ મળે છે। આ વ્રતના પ્રભાવથી નિસંતાન યુગલોને સક્ષમ અને તેજસ્વી બાળકોનો આશીર્વાદ મળે છે। બાળકના સુખ, સારા સ્વાસ્થ્ય, પ્રગતિ અને સમૃદ્ધિ માટે હિન્દુ ધર્મમાં ઘણા ઉપવાસ કરવામાં આવે છે। તેમાંથી એક છે સાવન પુત્રદા એકાદશી। તેના નામ પ્રમાણે આ એકાદશી વ્રત પુત્રની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્રત કરનારનો ખાલી ખોળો જલ્દી ભરાઈ જાય છે, પુત્ર પ્રાપ્તિની ઈચ્છા પૂરી થાય છે। હિન્દુ ધર્મમાં વૈદિક કેલેન્ડર અનુસાર પુત્રદા એકાદશી વર્ષમાં કુલ 2 વાર આવે છે। પહેલી પુત્રદા એકાદશી શ્રાવણ માસમાં અને બીજી પોષ મહિનામાં આવે છે। શ્રાવણ મહિનામાં ઉજવવામાં આવતી પુત્રદા એકાદશીનું અનેરું ધાર્મિક મહત્વ અને મહાત્મય છે, કેમ કે અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, જેમાં ભગવાન શિવજીની પૂજા અર્ચનાનું પણ વિશેષ મહત્વ છે। આ સંયોગમાં શ્રાવણની પુત્રદા એકાદશી ઉપર ભગવાન શિવ અને વિષ્ણુ બંનેના આશીર્વાદ મેળવવાની તક મળે છે। પુત્રદા એકાદશીના દિવસે પરિણીત યુગલોને સંપૂર્ણ અને વિધિવત રીતે પૂજા અર્ચના અને ઉપવાસ કરવો જોઈએ, જેથી સંતાન પ્રાપ્તિનું વરદાન મળે છે। આ સાથે ભગવાન વિષ્ણુ અને શિવ તેમના ભક્તોને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ પણ આપે છે। એટલું જ નહીં, એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિના દુઃખ અને પાપોનો નાશ થાય છે। આ દિવસે દાન કરવું એ પણ વિશેષ મહત્વ છે। સનાતન પરંપરામાં દાન ખૂબ જ મહત્વપૂર્ણ છે। તે માનવ વિકાસ તેમજ લોકોની પ્રગતિ માટે એક મહાન માધ્યમ છે। દાનનો અર્થ છે નિસ્વાર્થપણે તમારી મિલકત, સમય અથવા સેવા બીજાને આપવી। એવું કહેવાય છે કે જીવતા રહીને જરૂરિયાતમંદોને દાન કરવાથી વ્યક્તિ ભગવાનની કૃપાથી પુણ્ય મેળવે છે અને બધા પાપોથી મુક્તિ મેળવે છે। દાન વિશે એવું કહેવામાં આવે છે કે આ દુનિયામાં તમે જે કંઈ કમાઓ છો તે અહીં જ રહી જાય છે, જ્યારે દાન એક એવું કાર્ય છે જે વ્યક્તિ સાથે યમલોક સુધી જાય છે। તેથી વ્યક્તિએ પોતાની કમાણીનો અમુક ભાગ આવા પવિત્ર દિવસોમાં પોતાની ક્ષમતા અનુસાર જરૂરિયાતમંદોને દાન કરવા જોઈએ। દાનનું મહત્વ જણાવતા ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે, યજ્ઞ, દાન અને તપ આ ત્રણેય કાર્યો છોડી દેવા યોગ્ય નથી। તેના બદલે તે એટલા માટે કરવા જોઈએ કે તે લોકોને શુદ્ધ કરે છે। શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ 4 ઓગસ્ટ 2025ના રોજ સવારે 11:42 શરૂ થશે, જે 5 ઓગસ્ટના રોજ 1:13 પૂર્ણ થશે। એકાદશીનો સૂર્યોદય 5 ઓગસ્ટના રોજ થવાનો છે, તેથી આ દિવસે પુત્રદા એકાદશી વ્રત ગણવામાં આવશે। આ દિવસે શ્રેષ્ઠ નક્ષત્ર સાથે રવિ યોગ પણ રચાઈ રહ્યો છે। આ સાથે બ્રહ્મ મુહૂર્ત સવારે 4:20 થી લઈને 5:02 સુધી રહેશે। અભિજીત મુહૂર્ત બપોરે 12 વાગ્યાથી 12:54 સુધી રહેશે, જે શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે। આ સમયમાં શુભ કાર્યો અને પૂજા માટે અનુકૂળ માનવામાં આવે છે। તો આ સમય દરમિયાન તમે ભગવાન વિષ્ણુની પૂજા આરાધના અથવા તો કોઈ શુભ કાર્ય કરી શકો છો। તો હવે આપણે
પુત્રદા એકાદશીની એક સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીશું. પણ એ પહેલાં તમને એક રિક્વેસ્ટ કરું છું કે ઘણા લોકો વિડીયો જુએ છે પણ વિડીયોને લાઇક નથી કરતા, તો કૃપા કરીને વિડીયોને એક લાઇક અને કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ અવશ્ય લખી લેજો, જેથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે. તો ચાલો આજની કથાનું શ્રવણ કરીએ. પૂર્વકાળની વાત છે. ભદ્રાવતીપુરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતા હતા. એમની રાણીનું નામ ચંપા હતું. રાજાને ઘણા સમય સુધી વંશ ચલાવનાર પુત્રની પ્રાપ્તિ ન થઈ. આથી પતિ પત્ની હંમેશા ચિંતા અને શોકમાં ડૂબેલા રહેતા. રાજાના પિતૃઓ એમના આપેલા જળને એકી શ્વાસથી ગરમ કરીને પીતા. રાજા પછી એવું કોઈ નથી દેખાતું જે અમારું તર્પણ કરે, આમ વિચારીને પિતૃઓ શોકમાં રહેતા. એક દિવસ રાજા ઘોડા ઉપર સવાર થઈને ઘોર જંગલમાં ચાલ્યા ગયા. પુરોહિત વગેરે કોઈને આ વાતની ખબર ન હતી. મૃગ અને પક્ષીવાળા એ ઘોર જંગલમાં રાજા ભ્રમણ કરવા લાગ્યા. માર્ગમાં ક્યાંક શિયાળનો અવાજ સંભળાતો તો ક્યાંક ઘુવડનો. જ્યાં ત્યાં રીંછો અને મૃગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા હતા. આ રીતે ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા. એવામાં બપોર થઈ ગઈ. રાજાને ભૂખ અને તરસ સતાવા લાગી. રાજા પાણીની શોધમાં આમ તેમ ભટકવા લાગ્યા. પુણ્ય પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું. એની નજીક મુનિઓના ઘણા આશ્રમો હતા. સૌભાગ્યશાળી નરેશે એ આશ્રમ તરફ જોયું. એ સમયે શુભની સૂચના આપનારા શુકનો થવા લાગ્યા. રાજાનો જમણો હાથ અને જમણું નેત્ર ફરકવા લાગ્યા. ઉત્તમ ફળની એ ખબર આપી રહ્યા હતા. સરોવરના તટ ઉપર ઘણા મુનિઓ વેદપાઠ કરી રહ્યા હતા. એમને જોઈને રાજાને ઘણો હર્ષ થયો. તેઓ ઘોડા ઉપરથી ઉતરીને મુનિઓ પાસે ઊભા રહી ગયા અને અનેક પ્રકારે મુનિઓને વંદના કરવા લાગ્યા. એ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા. જ્યારે રાજાએ હાથ જોડીને વારંવાર દંડવત પ્રણામ કર્યા ત્યારે મુનિઓ બોલ્યા, રાજન, અમે તમારા ઉપર પ્રસન્ન છીએ. રાજા બોલ્યો, આપ કોણ છો? આપનું નામ શું છે અને આપ શા માટે અહીં એકત્રિત થયા છો? કૃપા કરીને આ બધું મને કહો. મુનિઓ બોલ્યા, રાજન, અમે લોકો વિશ્વદેવ છીએ. અહીં સ્નાન કરવા માટે આવ્યા છીએ, કેમ કે આજે જ પુત્રદા નામની એકાદશી છે. વ્રત કરનારા મનુષ્યને એ પુત્ર આપે છે. રાજાએ કહ્યું, વિશ્વદેવગણ, જો આપ પ્રસન્ન હો તો મને પુત્ર આપો. આ સાંભળી મુનિઓ બોલ્યા, રાજન, આજે પુત્રદા નામની એકાદશી છે. એનું વ્રત ઘણું જ વિખ્યાત છે. તમે આજે આ ઉત્તમ વ્રત કરો. મહારાજ કેશવના પ્રસાદથી તમારે ત્યાં જરૂર પુત્ર થશે. આ પ્રમાણે એ મુનિઓના કહેવાથી રાજાએ એ ઉત્તમ વ્રત કર્યું. મહર્ષિઓના ઉપદેશો અનુસાર વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કર્યું. પછી બારસના દિવસે પારણા કરીને મુનિઓના ચરણોમાં વારંવાર મસ્તક ઝુકાવીને રાજા પોતાના ઘરે આવ્યો. ઘરે આવીને આ બધી જ વાત એને રાણીને કહી અને રાણી તો ખુશ થઈ ગયા. થોડા સમય પછી રાણી ગર્ભવતી થઈ અને 9 મહિના પછી રાજાને ત્યાં તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ. એણે પોતાના ગુણોથી પિતાને સંતુષ્ટ કરી દીધા. પછી રાજા, રાણી અને તેનો પુત્ર સુખેથી મહેલમાં રહેવા લાગ્યા. અને ત્રણેય જણ પુત્રદા એકાદશી આવતા ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરતા અને વ્રતનું પાલન કરતા. તો આવી રીતે પુત્રદા એકાદશીનું ઉત્તમ વ્રત જરૂર કરવું જોઈએ. મેં લોકોના હિત માટે એનું વર્ણન તમારી સમક્ષ કર્યું છે. જે મનુષ્ય એકાગ્ર ચિત્તે પુત્રદા એકાદશીનું વ્રત કરે છે એ આ લોકમાં પુત્ર પ્રાપ્ત કરીને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે. આ મહાત્મયને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિ હોમ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આ હતી આજની પાવન એકાદશી વ્રત કથા. આ કથાના શ્રવણ માત્રથી જ મન પવિત્ર બને છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વહેવા લાગે છે. આ દિવસે ભગવદ્ ગીતાજીનો અધ્યાયનું શ્રવણ પણ કરવું જોઈએ. તો અમારી ચેનલમાં ભગવદ્ ગીતાજી અધ્યાય 10નું શ્રવણ સરસ મજાના સરળ શબ્દોમાં કરવામાં આવ્યું છે. એનો વિડીયો અમે ચેનલ ઉપર અપલોડ કરી લીધો છે, તો એ પણ તમે જઈને સાંભળી શકો છો. તો આ કથા ગમી હોય તો ચોક્કસ લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.
જેથી આવી વધુ ધાર્મિક કથાઓ તમને સમયસર મળી રહે. તો મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ. જય શ્રી હરિ, જય શ્રી કૃષ્ણ.